ગુજરાતની અંદર આરોગ્ય વિભાગના પોતાના ઓક્ટોબર નવેમ્બરના આંકડા ડિસેમ્બરમાં સત્તાવાર સરકારે જ જાહેરાત કરે એ આંકડા અતિ ચોંકાવનારા છે. જે સરકારે આંકડા કર્યા 1633 દીકરીઓ સગીર વયની એ દીકરીઓ સગર્ભા બની છે. એટલે નાની ઉંમરે માતૃત્વ, એનો અર્થ એ થયો કે નાની ઉંમરે એમના લગ્ન થયા છે. અને સાથે સાથે ભારત સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે NHFS-5 એમાં પણ સ્પષ્ટપણે આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે. એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્ન એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં, ગુજરાતમાં 15 જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનો રજિયા ઉડી રહ્યા છે. સામાજિક અનેક બાબતો છે, સાથે સાથે સરકાર તરફથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે એની અમલવારીમાં સમગ્ર સરકાર નિષ્ફળ એવી છે. ત્યારે આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું, આ ચિંતાજનક બાબત છે. એક તરફ ગુજરાતમાં કુપોષણની મોટી સમસ્યા, 65% મહિલાઓ કુપોષણનો ભોગ બને, 45% બાળકો કુપોષણનો ભોગ બને. ત્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યએ બાળ લગ્ન ઉપર કડક થવું પડશે, અટકાવવા પડશે. અને સાથે સાથે દીકરીઓને મોટી ઉંમરે છે એટલે કે એ પોતે મુક્ત વયની થાય પૂરેપૂરી, ત્યારે જે સગર્ભા બને એટલે ત્યારે જ એના લગ્ન થાય. તો મને એમ લાગે છે કે આખી સમસ્યાને યોગ્ય રીતે થશે. સ્વસ્થ માતા સ્વસ્થ બાળકનો જન્મ આપી શકે એ સૂત્ર પણ સાચા અર્થમાં સતત થશે, સાર્થક થશે. ત્યારે સરકારને વિનંતી છે કે સરકાર વાતોના વડા બહુ કરે, મતની રાજનીતિ બહુ કરે, પણ હકીકતમાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને સામાજિક જાગૃતિના કામ કરવા જોઈએ. તો જ ગુજરાત સાચા અર્થમાં સ્વસ્થ બનશે.